નકલી નિમણૂક પત્ર દ્વારા સરકારી નોકરીની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરતી 3 શખ્સોની ટોળકીને ગીર સોમનાથ પોલીસે પકડી પાડી હતી. સુભાષ ચુડાસમા કરી જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે, ઘંટિયા પાચીમાં રહે છે, એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો. એના ઘરનું, એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું. એની પાસેથી વિગત મળી જુનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે, એ જુનાગઢમાં જ રહે છે ને જુનાગઢમાં જ એની ઓફિસ છે. એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી. ત્યાંથી પણ એમની ચૌહાણને અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે એક્સ સર્વિસમેન, એ જુનાગઢમાં એવા 25 ઉમેદવારો એને નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા અત્યાર સુધીમાં અમને 99 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે. હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું.